136 વાઘોડિયા વિધાનસભાના કોંગ્રેસ બેઠકના ઉમેદવાર કનુભાઈ ગોહિલે નામાંકન પત્ર ભર્યું હતું। સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીના પડઘામ વાગી ગયા છે, ત્યારે ગુજરાતમાં કુલ 5 વિધાનસભામાં પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે। તેવી જ એક બેઠક 136 વાઘોડિયા વિધાનસભામાં છે, કારણ કે 2022માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે ચૂંટી આવ્યા હતા અને ત્યારબાદ હવે ત્યારે ભાજપમાં જોડાયા છે, તો લોકસભાની ચૂંટણીના સમયે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે અનગઢ ગામના રહેવાસી એવા કનુભાઈ ગોહિલ કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। ત્યારે આજ રોજ તેમના નિવાસ સ્થાનેથી વિજય રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે પહોંચ્યા હતા અને તાલુકા સેવા સદન ખાતે કનુભાઈ ગોહિલે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું। ત્યારે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, વિરોધ પક્ષના નેતા અમીર રાવત, પૂર્વ કાર્યકારી પ્રમુખ ભીખાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય તથા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 136 વાઘોડિયા વિधानसभा બે पाखियों जंग થાય છે કે પછી त्रिपाखियों છે। हम स्थानिक क्षत्रिय हैं। मैं वडोदरा तालुका का अनगढ़ गांव का रहने वाला आदमी हूँ। मेरी कास्ट का 40,000-45,000 वोट है। पूरी कास्ट का कई गांव मेरे वडोदरा तालुका में है और इधर कोई कास्टें नहीं है। मगर ये मैं उम्मीदवार हूँ, इसलिए किसी कास्ट के तरफ मैं नहीं जाना चाहता हूँ। मगर हम वर्षों से ये सभी समाज की सेवा किया है। हम एक दूसरे के अंडरग्राउंड में सभी लगन प्रसंग में कभी मरे टरे सभी हम व्यवहार रखता है। लोग को हम उमड़कर से बुलाता है। तो हम वडोदरा तालुका में और वाघोडिया तालुका में क्षत्रियों के दिल में हम उतर गया है। तो आने वाला समय में वो हमें आशीर्वाद देगा। वो हमें पक्का भरोसा है कि दोनों तालुका के जनता हमें आशीर्वाद देगा। हक અને અધિકારની લડાઈ લડે છે અને એ જ વિચારધારા લઈને તમામને પોતાના હક મળવા જોઈએ, તમામ લોકોને રોજગારી મળવી જોઈએ। હર હાથ કો કામ અને હર હાથ કો કામ એ દિશામાં આગળ કામગીરી પાર્ટી કરવા જઈ રહી હોય। 5 ન્યાય, મહિલા ન્યાય, યુવા ન્યાય, ખેડૂત ન્યાય, આ તમામ રીતે લોકો સુધી જઈને પોતાની વાત મૂકીશું કે આ પોતાનો વિકાસ કરે છે, વડોદરાનો વિકાસ થયો નથી। જ્યારે મુખ્યમંત્રી વડોદરા આવ્યા હોય, જ્યારે એમના પક્ષના પ્રમુખ ખૂબ બોલકા એ પણ કહેતા હોય કે વડોદરાનો વિકાસ અમદાવાદ અને સુરત કરતાં પાછળ ગયો છે। વડોદરાની જનતા આ બધું જોઈ રહી છે અને આ વખતે જનાદેશ આપશે। સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર હારશે। લોકસભામાં જસપાલસિંહ પઢિયાર અને આ વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારે જે વિશ્વાસઘાત લોકોને કર્યો છે, એની સામે અમારા વાઘોડિયાના કોંગ્રેસના ઉમેદવાર જંગી મતોથી વિજયી થશે એવી અમે આશા વ્યક્ત કરી।